હાય ગાઈઝ, આજે આપણે ઉનાળામાં કેરી સરસ મજાની આવે છે તો આપણે એક ફ્રૂટી બનાવીશું અને એકદમ સરળ રીતથી ફ્રૂટી તૈયાર કરીશું. કે આ ફ્રૂટી બનાવવા માટે આપણે કોઈ કલર કેમિકલ એ કશું જ ઉપયોગમાં નહીં લઈએ. સાથે સાથે આપણે કેરીને બાફવાની પણ ઝંઝટ નથી, ન તો એમની છાલ ઉતારવાની પણ ઝંઝટ છે. એકદમ આસાન રીતથી આપણે આજે ફ્રૂટી તૈયાર કરીશું. તો એમના માટે થઈ 3 નંગ પાકેલી કેરી અને એક કાચી કેરી લીધી છે. એમાંથી કાચી કેરીમાંથી આપણે અડધી જ કાચી કેરીનો ઉપયોગ કરીશું. અને કેરી અત્યારે મેં કેસર કેરી લીધી છે. તમારી પાસે કોઈ પણ કેરી હોય તમે લઈ શકો છો. અને કેરી એક ખાસ યાદ રાખવાનું કે પાકેલી કેરીનો કલર છે ને એકદમ સરસ કેસરી હોય ને એવી લેશું, એટલે આપણી ફ્રૂટીનો કલર છે ને એ પણ એકદમ સરસ આવશે. હવે મેં તમને કીધું હતું કે આપણે બાફવાની નથી, તો આપણે સીધી જ આમને છાલ પણ ઉતારવાની નથી. જો સીધી જ આ રીતે એમનું 2 પીસ કરી લેશું કેરીના, અને આ રીતે એમનું જે ફાડું હોય ને એમાંથી ચમચીની મદદ લેશું અને બસ આ રીતે કેરી તમે છાલની અંદરથી એકદમ આસાનીથી એમનો પલ્પ છે લઈ શકશો અને પૂરેપૂરો લઈ શકશો. એ પણ એક સારો બેનિફિટ છે કે બિલકુલ છાલની અંદર પણ જશે નહીં. અને હવે કાચી કેરીની અંદર મેં અડધી કાચી અને અડધી પાકેલી હોય ને એ રીતની કેરી લીધી છે, એટલે એમની ખટાશ એકદમ સરસ બેલેન્સ રહેશે. તમારે એકદમ સરસ કાચી લેવી હોય, જો ફ્રૂટી છે ખાટી મીઠી પસંદ હોય તો તમે એકદમ કાચી કેરી છે એ ઉપયોગમાં લઈ શકો છો. અત્યારે મેં અડધી કાચી કેરી ઉપયોગમાં લીધી છે. તમારે એમની જગ્યાએ વધારે ખટાશ પસંદ હોય તો આખી કેરી પણ લઈ શકો છો. હવે આપણે એક મિક્સી જાર લેશું અને ડાયરેક્ટ જ મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરવાની છે. તો આપણે એમને ખાંડના માપ માટે થઈ અને અત્યારે મેં એક બાઉલ સેટ કરી લીધું છે અને એ બાઉલ ભરી અને આપણે ચેક કરી લઈએ. તો મેં અત્યારે પોણા બાઉલ ભરું છું, તો લગભગ આમની અંદરથી 3 બાઉલ છે એ કેરી છે એમના ટુકડા છે એ તૈયાર થયા છે. તમે જોઈ શકો છો કે 3 બાઉલ છે આપણી પાસે કેરીના ટુકડાના તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એ જ માપ પ્રમાણે ખાંડનું માપ લેવાનું છે. તો 3 બાઉલની સામે આપણે 1 બાઉલ ભરી અને ખાંડ લેશું. એટલી સ્વીટનેસ છે ને એ ઓકે રહેશે. તમે ખાંડની જગ્યાએ સાકરનો ઉપયોગ કરવો હોય તો ચોક્કસથી સાકરનો પાવડર પણ લઈ શકો છો. હવે મિક્સી જારને ચલાવી અને એકદમ ફાઇન એમની પ્યુરી છે એ તૈયાર કરી લેવાની છે. આ રીતે બિલકુલ ટુકડા ન રહીએ એમની થોડી કાળજી રાખી અને બસ આ રીતનો પલ્પ છે એ તૈયાર કરી લેશું. હવે એક જાડું વાસણ લેશું કે જેમનું તળિયું એકદમ સરસ જાડું હોય એવી એક કડાઈ લેશું અને એમની અંદર આપણો પલ્પ છે એમની અંદર ટ્રાન્સફર કરી લેવાનો છે. અને એ થઈ ગયા બાદ આપણે કોઈ પાણીનો ઉપયોગ નથી કરવાનો, સીધું જ ગેસ ઉપર એમને ચડાવી દઈશું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ થોડી વાર માટે રાખીશું, જેથી કરી અને એમની અંદર એકદમ ઝડપથી ઉભરો આવવા લાગે. 1-2 મિનિટનો સમય તમે જશે એટલે જોશો તો શું થશે કે આ રીતે બબલ્સ થવા લાગશે. હવે ગેસની ફ્લેમને અત્યારે મીડિયમ રાખી દેવાની છે અને મીડિયમ ફ્લેમની ઉપર કામ કરતાં પણ ચલાવશું તો પણ ચાલશે. એમને કન્ટિન્યુ ચલાવવાની જરૂરિયાત નથી, કારણ કે ગેસની ફ્લેમ મીડિયમ હશે એટલે કોઈ એ સાઈડ પર પણ લાગશે નહીં. અને બસ જાડું વાસણ હોય એટલે આપણું કામ છે એકદમ આસાનીથી થશે. અને હવે જુઓ આમાં શું કરવાનું છે, તો આપણે કેરીનો જે કલર છે ને એ આપણે એમનો હળવો એવો ટ્રાન્સપરન્ટ થવા દેવાનો છે. અને મિશ્રણ તમે જોશો ને કે ધીમે ધીમે જે ઘટ મિશ્રણ હતું ને એ ધીમે ધીમે જેમની ખાંડ છે એ પીગળશે ને એમ એ લિક્વિડ ફોર્મમાં આવતું જશે, હળવે ઢીલું થતું જશે. પણ આપણે એમનો હળવો એવો કલર, એમનું હળવું એવું ટેક્સચર ચેન્જ થાય ત્યાં સુધી જ એમને કૂક કરવાની છે. એટલે કોઈ વધારે વાર પણ આપણે એમને કૂક નથી કરવાની. 5 થી 7 મિનિટ માટે આ રીતે આપણે થવા દેશું એટલે એમનો કલર છે એ ધીમે ધીમે ટ્રાન્સપરન્ટ થતો હોય એવું દેખાશે. અને તમે એમનો જોશો કે જો આ રીતે એકદમ સરસ ઢીલું પલ્પ છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે પણ ઝાઝી વાર કૂક કરવાની નથી, માત્ર 2 થી 3 મિનિટ માટે આ રીતે કન્ટિન્યુ ચલાવીશું અને એમને સારી રીતે કૂક થવા દઈશું. એટલે ખાંડ છે ને સારી એવી મેલ્ટ થઈ જશે અને સરસ એવી કૂક થઈ જશે. એટલે આપણે કોઈ પણ જાતના બાળકોને ખવડાવીએ ને તો પણ આપણે ટેન્શન ફ્રી રહેશું. કે ઘણી વખત બાળકોને છે એ ફાવતું ન હોય તો શરદી ઉધરસ થવાના પ્રશ્ન રહેતા હોય છે, પણ ખાંડ છે એકદમ સારી રીતે કૂક થઈ જશે તો કોઈ પ્રશ્ન નહીં રહે. હવે આપણે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે. સરસ એવું ઠંડુ થઈ જાય ત્યારબાદ એમની અંદર આપણે એકદમ ઠંડુ પાણી ફ્રીજનું હોય એ આપણે એમની અંદર ઉમેરી દઈશું. તો આટલા પલ્પની અંદર 1 લીટર પાણી છે એકદમ આસાનીથી આવી જશે. અને મિશ્રણને આપણે હલાવી અને મિક્સ કરી લેવાનું છે. જો બહારની જે ફ્રૂટી છે, માજા છે, બાળકોને બહુ જ પસંદ હોય છે અને એમની અંદર ઘણા બધા કેમિકલ પ્લસ એમની અંદર આપણે ખ્યાલ જ હોય છે કે પ્રિઝર્વેટિવનો પણ સારા એવા ઉપયોગ થતો હોય છે, કારણ કે લાંબો ટાઈમ સુધી એ સાચવવા માટે થઈ અને એ બધું વસ્તુ છે ઉપયોગમાં લેતા હોય છે.
પણ આપણે ઘરે તૈયાર કરીશું તો એકદમ કેમિકલ ફ્રી થશે અને એકદમ તમે બાળકોને દેતા પણ બિલકુલ અચકાશો નહીં, કારણ કે આપણે કોઈ કલરનો પણ ઉપયોગ નથી કર્યો, સ્વીટનેસ માટે પણ સુગરનો જ ઉપયોગ કર્યો છે. બહાર મળતી હોય તો એમની અંદર સેક્રીનનો હોય ઉપયોગ થતો હોય તો ઘણી વખત બાળકોને ગળાનો પ્રોબ્લેમ છે એ પણ થઈ જતો હોય છે. તો એ ન થાય એમના માટે થઈ ઘરે થોડીક મહેનત કરીશું અને કોઈ ઝાઝો સમય પણ નહીં લે, એકદમ આસાનીથી એકદમ ઝટપટ તૈયાર થઈ જાય છે. અને એ તૈયાર થઈ ગયા બાદ આપણે એમને સારી રીતે ગાળી લેશું, જેથી કરી કેરીના કોઈ રેસા હોય તો એ પણ આસાનીથી નીકળી જાય. અને તમે જોઈ શકો છો કે આપણી પાસે એકદમ સરસ મજાની ઘટ એવી ફ્રૂટી છે એ તૈયાર થઈ ચૂકી છે. તમે હજુ આમને ટેસ્ટ કરી સ્વીટનેસ વધારે હોય તો હજુ પણ આમની અંદર પાણી છે એ ઉમેરી શકો છો. અને સ્ટોર કરવી હોય તો આ રીતે ઘટ સ્ટોર કરીશું એટલે આપણે ફ્રીજની અંદર આસાનીથી સાચવી શકશું. અને તમારે જ્યારે પણ પીવી હોય ત્યારે બરફ નાખી અને પીશો એટલે એકદમ સરસ ટેસ્ટ છે એ પણ બેલેન્સ રહી જશે. હવે આપણે એક જગની અંદર એમને ટ્રાન્સફર કરી લેશું અને ફ્રીજની અંદર 4 થી 5 દિવસ માટે તમે આસાનીથી સાચવી શકશો. અને બાળકોને જ્યારે પણ પીવાની ઈચ્છા થાય ત્યારે તમે બિલકુલ એને ગ્લાસ ભરી અને પીવડાવી શકો છો. તો આપણી ફ્રૂટી છે બની અને કેમિકલ ફ્રી આપણી ફ્રૂટી છે તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો આજનો વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય ને તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમને હર હંમેશા કહું છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને ખાસ કે ઉનાળાની અંદર કેરીની સિઝન જાય ને એમની પહેલાં તો આ ફ્રૂટી ચોક્કસથી ટ્રાય કર્યા જેવી છે. અને તમારી ઘરે કોઈ મહેમાન આવે ને તો એમને પણ આસાનીથી તમે પીરસી શકો. બિલકુલ ઓછા ખર્ચની અંદર તૈયાર થાય છે, કારણ કે બહારની જે બોટલને મળતી હોય છે એ આપણે ખ્યાલ જ છે કે મોંઘી મળતી હોય છે અને સાથે સાથે કેમિકલવાળી હોય છે. તો કેમિકલ ફ્રી પીવો, થોડીક મહેનત આપણા માટે, આપણા બાળકો માટે અને કોઈ આપણા સગા સંબંધીઓ માટે પણ કરીશું ને તો પણ એમની ખુશી આપણે ચોક્કસથી પ્રાપ્ત થશે. તો આપણે 4 ગ્લાસની અંદર સર્વ કરીએ અને હજુ પણ 4 થી 5 ગ્લાસ ભરાય એટલી ફ્રૂટી આપણી પાસે બચી અને જગની અંદર રહેશે. અને વધારે ચિલ્ડ કરવા માટે થઈ અને ચોક્કસથી આપણે બરફના એક ટુકડો છે એમની અંદર એડ કરી શકીએ છીએ. અને ઠંડી ઠંડી ફ્રૂટી છે એ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને તમે જોયું ને આગળ પણ આપણે એકદમ આસાનીથી તૈયાર કરી છે. કોઈ બાફવાની પણ ઝંઝટ નથી, કોઈ છાલ ઉતારવાની પણ ઝંઝટ નથી. એકદમ સરળ રીતથી આપણે આજે ફ્રૂટી બનાવી છે. તો ખાસ ફ્રૂટી લવર્સ તમારા ફ્રેન્ડ્સની જોડે આ વિડીયોને શેર ચોક્કસથી કરજો. અને તમને વિડીયો છે મારા વિડીયો કઈ કઈ જગ્યાએથી વોચ કરો છો એ પણ મારી સાથે ચોક્કસથી શેર કરો. મને એ વાતની ખુશી થશે કે મારા દર્શક મિત્રો છે કઈ કઈ જગ્યાએથી મારા વિડીયોને વોચ કરે છે. તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરી અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.